મારો વેગ, મારો પ્રભાત એટલો બધો છે, કાં તો આ ધરતી રસાતાળ લઈ જઈશ ને કાં ધરતીના આમ વચ્ચેથી બે ફાડિયા કરી નાખીશ, એટલો મારો વેગ છે. એ ભગીરથ, મને જીલવા વાળું કોણ? એમ ગંગાએ જ્યારે કહ્યું ત્યારે ભગવાન મહાદેવે એને પોતાની જટામાં ઝીલી. આ જગતમાં કોઈનો અહંકાર રહેતો નથી. અહંકાર જાય તો પ્રકાશ ही પ્રકાશ, અહંકાર જાય તો સત્ય ही સત્ય, અને અહંકાર જાય તો અમૃત ही અમૃત, એવું ઓશો કહેતા. અહંકાર જવો જોઈએ. પણ હવે જુઓ, આપણે બધા જ આ ધરતી ઉપર રહીએ છીએ, એટલે આપણામાંથી આ હૃદયનું જે અંતઃકરણ ચતુષ્ટય કહેવાય છે, એમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચારે વસ્તુ રહે છે. તો આ ચારે વસ્તુઓમાંથી એક વસ્તુ પણ જો હૃદયમાંથી જતી રહે તો માણસ જીવતો ન રહે. માણસમાં મન પણ હોવું જોઈએ, માણસમાં બુદ્ધિ પણ હોવી જોઈએ, માણસમાં ચિત્ત પણ હોય અને માણસમાં અહંકાર પણ હોય. થોડો ઘણા અહંકાર વગર માણસ જીવશે નહીં. હોય આપણે એમ પૂછીએ કે ભાઈ તમે ક્યાં ગયા હતા, તો તરત માણસ એમ કહેશે કે હું નાગ દેવતાના દર્શન કરવા માટે મંદિરે ગયો હતો. એમાં હું આવ્યો એટલે સમજી લેવાનું અહંકાર આવ્યો, હુંકાર આવ્યો એટલે અહંકાર. એટલે તમારે કોઈ પણ વાત કરવી એમાં હું તો આવશે. પણ સારો ખેડૂ હોય અને એ પોતે પોતાના ખેતરમાં પાણી પાતો હોય અને પછી ધોરિયામાં પાણી જતું હોય, તો એક ક્યારામાં જાય અને પછી બીજા ક્યારામાં એને પાણી અને નાકું બંધ કરી દે, નાકું વાળી દે, તો પાણી આ ક્યારામાંથી બીજા ક્યારામાં જેમ જતું રહે એમ ભગવાન ભોળિયાનાથનો છું, મહાદેવનો છું, એવો અહંકાર આવી જાય તો એ અહંકાર પરમાત્મા તત્વ સુધી મને તમને લઈ જાય છે. બાકી બીજા અહંકારમાં માણસ પડ્યો છે, હાર્યો છે. તો કળિયુગનું એક લક્ષણ બતાવ્યું, મહાઅભિમાની નિત્યમ. આવા કળિયુગના લક્ષણો બતાવ્યા છે. કાળરૂપી સર્પનો દંશ મને તમને જ્યારે લાગે તો એ દંશને, એ ઝેરને ઉતારવા વાળું જો કોઈ શાસ્ત્ર હોય તો એ શિવ મહાપુરાણ છે. એમાંથી મને તમને મુક્ત કરી દે છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને વધારવા વાળું આ શાસ્ત્ર છે. એવા શાસ્ત્રને સાંભળવા વાળા અને કહેવા વાળાના લક્ષણો બતાવ્યા કે વક્તા કેવો હોવો જોઈએ અને સાંભળવા વાળો શ્રોતા કેવો હોવો જોઈએ. એ બંનેના લક્ષણો બતાવ્યા અને બંનેના સંયુક્ત લક્ષણો બતાવ્યા કે વક્તા બધા સિદ્ધાંતોને જાણવા વાળો હોવો જોઈએ, ભક્તિ વધારવા વાળો હોવો જોઈએ, જીવને શું શિવને પણ આનંદ આવે એવી કથા કહેવા વાળો હોવો જોઈએ, રસાયણ રૂપ ઔષધ યુક્ત અને કાળની બીક મટાડે એવી કથા કહેતો હોય એવો વક્તા હોવો જોઈએ. અને પછી બંનેના લક્ષણો બતાવ્યા છે કે વક્તાએ અને શ્રોતાએ કયા કયા પ્રકારના નિયમો પાળવા. એમાંનો પહેલો નિયમ બતાવ્યો, વક્તા માટે સત્ય, શ્રોતા માટે પણ સત્ય. સત્યમ સોચમ દયા મૌનમ, આ લક્ષણો બતાવ્યા કહેવા વાળાને અને સાંભળવા વાળાને. એટલું પાલન કરવાનું. પહેલા તો સત્યનું પાલન કરવાનું.
બીજું શૌચમ એટલે પવિત્રતાનું પાલન કરવાનું. ત્રીજું લક્ષણ છે દયા, બધા ઉપર પ્રેમ ભાવ દયા ભાવ રાખવાનો. ચોથું લક્ષણ છે મૌન. હવે શ્રોતાઓ તો મૌન રહી શકે, પણ વક્તાએ કેમ મૌન રહેવું? પાંચમું લક્ષણ બતાવ્યું વિનય. છઠ્ઠું લક્ષણ બતાવ્યું ઉદારતા. આવા બધા લક્ષણો બતાવ્યા છે. એમાં પહેલું લક્ષણ છે સત્ય. સત્યનું પાલન કરો. પદ્મ પુરાણમાં લખ્યું છે સત્યમેવ પરો મોક્ષ, સત્યમેવ પરમ શ્રુતમ, સત્ય દેવેશુ જાગર્તિ, સત્યમ ચ પરમ પદ. કશું જ ના હોય તો સત્ય જ બધું કરી દે છે. એટલા માટે મારા મહાદેવની વંદના કરતા કુમાર ખંડમાં ભગવાન વેદવ્યાસ લખે છે સત્યમ સત્યમયમ ત્રિસત્ય વિભવમ, સત્ય પ્રિયમ સત્યદમ, વિષ્ણુ બ્રહ્મનુતમ સ્વકીય કવ્યો પાપાકૃતિ શંકરમ. તો ભગવાન સત્ય સ્વરૂપ છે. શિવ મારો એ સત્ય સ્વરૂપ છે. એટલા માટે ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. મનની અને ધનની પવિત્રતાની વાત કરે છે શિવ મહાપુરાણ. તન તો બધાનું પવિત્ર હોય, બધા સ્નાન કરીને જ કથા સાંભળવા આવ્યા છો. કથા સાંભળો છો ત્યાં સુધી તમારું મન પણ પવિત્ર હશે. અને કથામાં આવ્યા છો તો સંકલ્પ કરજો કે મારે તમારે આપણું ધનને પણ પવિત્ર કરવાનું છે. હવે ધન કઈ રીતે પવિત્ર થાય? ધન બીજા કોઈ રીતે પવિત્ર નથી થતું. ધન એક રીતે જ પવિત્ર થાય. અને આવા સત્કર્મ થતા હોય ત્યાં દાન આપવાથી ધન પવિત્ર થાય. હમણાં જ ચિઠ્ઠી આવી છે જેનું હાર્દિક બાપુએ અહીંથી સ્વાગત કર્યું. એવા ભાઈએ, એનું નામ તો આમાં કદાચ હોય, હા, સાહિલભાઈ કનુભાઈ કાલેના, એને 25,000 રૂપિયા આપી અને આ આપણી કથામાં એના ધનને પવિત્ર કર્યું છે. અહીંયા આપશો કઈ, એ તમારું ધન એટલું પવિત્ર. ધન કોનું ક્યાંથી કેમ કઈ રીતે રૂપિયો આપણી પાસે આવી જાય, એટલા માટે આપણા શાસ્ત્રકારોએ ધનને જે કમાણા હોય એમાંથી 10મો ભાગ ધર્મમાં વાપરવાનું કહ્યું છે. જેટલા જેટલા કમાવો, એક વર્ષે તમે લાખ રૂપિયા કમાતા હોય તો વરહમાં 10,000 રૂપિયા જુદા મૂકી દો કે આ મારા ધર્મના કાર્યમાં વાપરવા. અને કદાચ તમને એમ લાગે 10,000 રૂપિયા વધારે છે તો 50,000 રૂપિયા કમાઓ, ખાલી 5,000 જ કાઢવા પડશે. પણ ધર્મના કાર્યમાં જે વપરાશે તમારો રૂપિયો, એ જ ધન પવિત્ર થશે.
બાકી બીજું ધન ખબર નહીં કેટલાના અપવિત્ર હાથોમાંથી મારીને પાસે તમારી પાસે આવ્યું છે. કોઈ ધન જુગારમાંથી કોઈ રૂપિયો આવ્યો હશે રમતા રમતા, કોઈ ધન શરાબીએ ક્યારેક શરાબ પી ગયો હશે એની પાસેથી આવ્યું છે. ખબર નહીં ક્યાંથી મારીને તમારી પાસે આ રૂપિયો ભરતો ભરતો આવ્યો હોય. અને એ અપવિત્ર ધન જ્યારે તમે આવા ધર્મના કાર્યમાં વાપરો ત્યારે એ પવિત્ર થશે. એટલા માટે એક લક્ષણ બતાવ્યું છે શૌચ એટલે કે પવિત્રતા. એમાં શરીર પણ તન પણ પવિત્ર, મન પણ પવિત્ર અને ધન પણ પવિત્ર. બીજું લક્ષણ બતાવ્યું દયા. બધા ઉપર દયા ભાવ રાખવો. મારો ભગવાન મહાદેવ બહુ દયાળુ છે. એને જળનો લોટો ચડાવો ત્યાં તમને મને તમને માલામાલ કરી દે. हमारा प्रदीप शर्मा तो एम कहे एक लोटा जल सभी समस्या का एक ज लोटो जलनो चढ़ावी दो बधी समस्याओं भांगीने भूको કરી નાખે. એ મારો મહાદેવ ચપટી ભગવત में है खजाना कुबेर का. એવો કૃપાળુ છે, એવો દયાળુ છે. दयालु दीन हो तू दानी हो भिखारी को. तू एवो दयालु छो, एवो दानी छो. અમે તો બધાય તારી સામે ભિખારી છીએ. તો બીજું લક્ષણ છે દયાનું. પછીનું લક્ષણ કથાવાળા અને સાંભળવા વાળા બંને માટે કહેવા વાળા કહ્યું છે મૌન રાખવું. એને એમાં વાણીનું મૌન. તમે અત્યારે બેઠા છો, અત્યારે બધા જ જે તમે બધા બેઠા છો, કેટલા મૌન બેઠા? એક શબ્દ કોઈ બોલે છે? भाइयों को समझा हालो मौन बैठा रहे. माताओं बहनों कलाक कलाक बात કર્યા પછી એકબીજાને એક બીજી બેનને પૂછે કે આપણે કોની વાતો કરી. એટલા બધા વાતોમાં મશગુલ હોય છે. પણ કથાનો પ્રભાવ છે. આ કથા સાંભળો એટલે સહજ રીતે તમે જો બિલકુલ આમ ધ્યાન દઈને સાંભળો એટલે મૌન થઈ જાવ. મૌન શું થઈ જાવ સાહેબ? ઘણી વખત તમે તમારી જાતને ભૂલી જાવ. એવા ઘણા શ્રોતાઓ અમને કહેતા હોય છે કે તમે જ્યારે કથા કરો છો ત્યારે ઘણી વખત અમે ભૂલી જાય છે કે અમે કોની બાજુમાં બેઠા. ઘણી વખત એ પણ ભૂલાઈ જાય કે અમે કોણ છીએ. આવી સ્થિતિ જ્યારે આવે ત્યારે સમજવાનું કે કથા તમારા હૃદયમાં ઉતરી રહી છે. કથા તમે સાંભળતા નથી, તમે શ્રવણ કરો છો. કથા સાંભળવી અને શ્રવણ કરવામાં બેયમાં ફેર છે. સાંભળવું એટલે આ કાનેથી સાંભળ્યું ને આ કાનેથી કાઢી નાખ્યું એને સાંભળ્યું કહેવાય. હા હું કઈ કહે એટલે હવે સાંભળી લેવાનું. આ કાનેથી સાંભળીને આ કાનેથી કાઢી લેવાનું. પણ શ્રવણ એ છે જે બે કાનેથી સાંભળવાનું અને હૃદયમાં એને ધારણ કરવાનું. એટલે અમારો દાસી જીવન એમ કહે છે કે આ શ્રવણે થી રેડો રે એ મારા એ રુદિયે ઠેરાણો ને આ રુદિયે ઠેરાણો એ જી મારા આ ગુરુજીએ તો આનું
છે શ્રવણ. આ શ્રવણેથી રેડો રે વક્તાઓએ ને શ્રોતાઓએ પાળવાના આ બધા નિયમો બતાવ્યા છે. વક્તા કપટ રાખ્યા વગર કથા કરે, જ્યારે શ્રોતાઓ આદર સાથે કથાને સાંભળે. વક્તા પ્રેમથી ભાવથી જ્ઞાનપૂર્વક કથા કહે, જ્યારે શ્રોતા વિરક્ત થઈને કથા સાંભળે. વક્તાએ ભગવાન શિવજીનું ભક્તિનું દાન કરવાનું, જ્યારે શ્રોતાઓ આવા ધર્મના કાર્યમાં યથાશક્તિ એની પાસે જે હોય, ધન હોય, ધાન્ય લક્ષણો બતાવ્યા અને કહ્યું છે કે આવા કલયુગમાં ગમે તેવો માનવ હોય, એ માનવા પાપાકૃતે દુરાચાર રતા ફલાહ કામાદિની રતમ નિત્યમ તેપી શુભ્યંતર જે માણસ પાપી હશે, દુરાચારી હશે, કામાદિમાં નિરત રહેવા વાળો માણસ હશે, એ પણ ભગવાન શિવજીની કથા સાંભળશે તો એ પણ શુદ્ધ થઈ શકે, પાપથી મુક્ત થઈ જશે. તો મહારાજજી મને એ ઇતિહાસની કથા કહો કે કોણ કોણ આ કથા સાંભળીને શુદ્ધ થયા, અને પછી એક કથા કીધી. અસિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્લભ દરિદ્રો રસ વિક્રેતા દેવ ધર્મ પરામુખ સંખ્યા સ્નાન પરિભ્રષ્ટો વેશ્યવ્રતિ પરાયણ દેવરાજ કીર્તિ વિખ્યાતો વિશ્વત જનવાચક. દેવરાજ નામનો એક બ્રાહ્મણ હતો. કહે છે હતો બ્રાહ્મણ સંધ્યા સ્નાન કશું કરે નહીં, અને બીજાને લૂંટીને, બીજાની સાથે છળ કપટ કરીને, શસ્તા કરીને, ગમે તેમ કરીને એનું ધન લૂંટી લેતો હતો. ગમે તેમ કરીને બધાનું ધન લૂંટી લે, રૂપિયા વાળો થયો. શોભાવતી નામની એક ગણિકા હતી, એની ઉપર એની નજર ફરી. એ ગણિકા પણ આને જાણે છે, આ દેવરાજને કા ઘણો રૂપિયા વાળો છે, અને એ ગણિકા ઉપર મોહિત થયો. આ શોભાવતી અને દેવરાજ બંને સાથે રહેવા લાગ્યા. જેમ પતિ પત્ની રહેતા હોય એમ સાથે રહેવા લાગ્યા. એના મા બાપ, એની પત્ની બધાએ સમજાવ્યું પણ માન્યો નહીં. જ્યાં સુધી પાસે ધન હતું ત્યાં સુધી આ બધું શોભાવતીને આપ્યા કરે. એક વખત ધન હતું નહીં એટલે એના મા બાપને એની પત્નીને રાત્રિના સમયે જઈ મારી નાખ્યા. બધું ધન લઈને શોભાવતીને આપી દીધું. જ્યાં સુધી ધન હતું ત્યાં સુધી આ ગણિકાએ એને સાચવો. જેવું ધન જતું રહ્યું એટલે એને કાઢી લીધો. ગામના લોકોએ કોઈ એને સહકાર આપ્યો નહીં. આવા માણસને સહકાર કોણ આપે, આવા દુરાચારીને? ગામ છોડીને જતો રહ્યો. તાવ આવ્યો અને ત્યાંથી જતો રહ્યો છે પ્રતિષ્ઠાનપુર. પ્રતિષ્ઠાનપુર એટલે કે અત્યારનું તીર્થરાજ પ્રયાગ. ત્યાં એક જુસી સ્ટેશન છે. તીર્થરાજ પ્રયાગમાં જે કોઈ ગયા હોય આ કુંભના મેળામાં એ લોકોને ખબર હશે કે ત્યાં એક સ્થળનું નામ છે જુસી. એ ત્યાં ગયો અને ત્યાં જતા ઘણો સમય થયો, તાવથી પીડાતો, અને ત્યાં ગયો. ત્યાં ભગવાન શિવજીનું એક મંદિર, અને એ મંદિરમાં શિવ કથા ચાલે છે. છેલ્લે બેઠો બેઠો ભગવાન મહાદેવના ગુણગાન સાંભળે છે. દેવયોગે ત્યાં આવેલો ભગવાન શિવના ગુણગાન સાંભળતા સાંભળતા, ભગવાન શિવનું નામ લેતા લેતા એ મૃત્યુ પામ્યો. અને એ સમયમાં યમના દૂતો એને લેવા માટે આવ્યા. યમના દૂતોએ બરાબર એના ફાંસ નાખી છે ને એને લેવા માટે આવ્યા. એ જ સમયે ભગવાન શિવજીના પાર્ષદો આ દેવરાજના જીવાત્માને લેવા આવ્યા છે. આપણે ત્યાં ઘણા દૂતોની ચર્ચા છે. યમદૂતોની ચર્ચા છે. એક આપણું દેશ છે, રાજ્ય છે, એટલે એનો એક રાજદૂત હોય, જયશંકર સાહેબ.
આપણા ભારતના રાજદૂત છે, એમ ઘણા દૂતોની ચર્ચા આવે છે. એક કાલિદાસે પોતે એક નાટક લખ્યું, કાવ્ય લખ્યું, જેનું નામ છે મેઘદૂત. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરની સભામાં એક કાંઈના અડધો રાજ્ય ના આપો તો કાંઈ નહીં, પાંડવોને 5 ગામડા આપો, એમ શાંતિદૂત બનીને ગયેલા. તો એક નામ છે શાંતિદૂત. અને આજથી 150 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદ શિકાગોની એ ધર્મ સભામાં ભારતના ધર્મદૂત બનીને ગયેલા, જેને સનાતન ધર્મનો ડિમ ઘોષ મારા વાલા ભાઈઓ અને બહેનો કહીને 3 મિનિટ સુધી તાળીઓ એ વખતે આ નવજુવાનને સાંભળવા માટે રહી. તો એ ધર્મદૂત બનીને ગયેલા. અને એક હજી દૂત છે જેનું નામ છે રામદૂત, અને એ છે મારો હનુમાન. રામદૂત અતુલિત સત્ય શપથ કરુણા